સડસડાટ કાર આવી અને ધડાકાભેર દુકાનના શટર સાથે અથડાઈ। આ દ્રશ્યો અમદાવાદ શહેરના છે, જ્યાં ફરી એક વખત આ રીતે બેફામ કાર ચાલકનો કહેર સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યો। શહેરના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। જોરદાર ગતિના કારણે કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું। રોડની સાઈડમાં પાર્ક કરેલા અનેક બાઇક અને કારને અડફેટે લઈને મોટું નુકસાન પહોંચાડ્યું। બાદમાં દુકાનના શટરમાં એટલા ધડાકાથી કાર અથડાઈ કે શટર તૂટી ગયું। કારની એરબેગ્સ પણ ખુલી ગયેલી જોવા મળી, જે સ્પષ્ટ કરે છે કે ટક્કર કેટલી ભયંકર છે। અકસ્માતમાં કાર ચાલકને ઈજા થતા સારવાર માટે ખસેડાયો છે। પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે। ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે કાર ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેને અચાનક જ અહીં પાર્ક કરેલા 2 થી 3 વાહનો છે તેને ટક્કર મારી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, કારણ કે વહેલી સવારનો સમય હતો, લોકોની અવરજવર છે તે નહીવત હતી, પરંતુ નુકસાન છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। અને કારની પણ સ્થિતિ જોઈ શકો છો, એટલે કારની આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તેની સ્પીડ કેટલી હોઈ શકે છે, કારણ કે એરબેગ્સ છે તે પણ અહીં ખુલેલી જોવા મળી રહી છે। ઉપરાંત જે વાહનોને અડફેટે લીધા છે તે વાહનોનો પણ કચ્ચરગાણ બોલાઈ ગયો છે। એટલે આ જે ઘટના છે તે ઘટનાની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આ જે દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સડસડાટ કાર આવી અને ધડાકાભેર દુકાનના શટર સાથે અથડાઈ। આ દ્રશ્યો અમદાવાદ શહેરના છે, જ્યાં ફરી એક વખત આ રીતે બેફામ કાર ચાલકનો કહેર સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યો। શહેરના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। જોરદાર ગતિના કારણે કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું। રોડની સાઈડમાં પાર્ક કરેલા અનેક બાઇક અને કારને અડફેટે લઈને મોટું નુકસાન પહોંચાડ્યું। બાદમાં દુકાનના શટરમાં એટલા ધડાકાથી કાર અથડાઈ કે શટર તૂટી ગયું। કારની એરબેગ્સ પણ ખુલી ગયેલી જોવા મળી, જે સ્પષ્ટ કરે છે કે ટક્કર કેટલી ભયંકર છે। અકસ્માતમાં કાર ચાલકને ઈજા થતા સારવાર માટે ખસેડાયો છે। પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે। ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે કાર ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેને અચાનક જ અહીં પાર્ક કરેલા 2 થી 3 વાહનો છે તેને ટક્કર મારી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, કારણ કે વહેલી સવારનો સમય હતો, લોકોની અવરજવર છે તે નહીવત હતી, પરંતુ નુકસાન છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। અને કારની પણ સ્થિતિ જોઈ શકો છો, એટલે કારની આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તેની સ્પીડ કેટલી હોઈ શકે છે, કારણ કે એરબેગ્સ છે તે પણ અહીં ખુલેલી જોવા મળી રહી છે। ઉપરાંત જે વાહનોને અડફેટે લીધા છે તે વાહનોનો પણ કચ્ચરગાણ બોલાઈ ગયો છે। એટલે આ જે ઘટના છે તે ઘટનાની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આ જે દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।